સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી હોય તેમ અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી અંદાજે 17.39 લાખથી વધુની કિંમતના 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચના લઈને સુરત એસઓજી પોલીસની ટીમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ પી અતુલ સોનારા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાને મળેલી બાતમીના આધારે અડાજણના સરકસ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી। તે દરમિયાન શિલાલેખ એપાર્ટમેન્ટ નજીકથી રવિરાજ મનસુખભાઈ મારોની અટકાયત કરી હતી। તપાસ કરતા આરોપી રવિરાજ પાસેથી 17,39,000થી વધુની કિંમતનો 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। જે પોલીસે કબજે લઈ આરોપીની પૂછપરછમાં તેણે આ જથ્થો વોન્ટેડ આરોપી પાર્થ ઉર્ફે એટી પાસેથી મેળવી અન્ય વ્યક્તિને પહોંચાડવા લઈ જતો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો આ મામલે એસઓજી અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી હાઇબ્રિડ ગાંજાના ડીલર પાર્થ ઉર્ફે એટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનું જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો।